તમારું નામ, તમારો પરિચય. મારું નામ ચિરાગભાઈ પટેલ છે અને હું વિનર્સ ક્લાસીસ ટ્યુશન ક્લાસીસ જે પાસોદરા પાટી અને ખોલવડ ગામમાં આવેલ છે તેનો સંચાલક છું. આજે ધોરણ 10 નું જે પરિણામ જાહેર થયું છે, કયા પ્રકારનું આવ્યું છે પરિણામ? આજનું રિઝલ્ટ ઓલ ઓવર આખા ગુજરાતનું પરિણામ સારું આવ્યું છે અને અમારા વિનર્સ ક્લાસીસનું રિઝલ્ટ ગત વર્ષ કરતાં પણ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. 100% રિઝલ્ટ સાથે અમારા ક્લાસીસના તમામ વિદ્યાર્થીઓનું ખૂબ સારું પરિણામ આવ્યું છે અને તેમાં 18 વિદ્યાર્થી A1 ગ્રેડ સાથે અને 26 વિદ્યાર્થી A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. આજે તમારું જે ક્લાસીસ છે તેમાં 100% પરિણામ આવ્યું છે, તો કેવી રીતે બાળકોને મહેનત કરાવો છો જેના કારણે આ પરિણામ હાંસલ કરી શકે? અમારા પરિણામનું મુખ્ય કારણ એ છે કે અમારા શિક્ષકો અને ખાસ અમને વાલી દ્વારા જે સપોર્ટ આપવામાં આવે છે અને પરીક્ષાની શરૂઆતથી અને મેન તો જ્યારે વર્ષની શરૂઆત થાય ત્યારથી જ બાળકોને પરીક્ષાના છેલ્લા પેપર સુધી સંપૂર્ણ મહેનત કરાવવામાં આવે છે. એને કારણે વિદ્યાર્થીઓ સારું પરિણામ લઈને આવ્યા છે. આપનો ક્લાસીસ કેટલા વર્ષથી કાર્યરત છે? ખોલવડ વિસ્તારની અંદર અમારું ક્લાસીસ છેલ્લા 7 વર્ષથી પ્રગતિના પંથે છે અને અમે 8મા વર્ષમાં પ્રવેશી ચૂક્યા છીએ અને હજુ પણ આવનારા વર્ષમાં અમે આના કરતાં પણ સારું પરિણામ લાવવા માટે તત્પર છીએ. તમારું નામ, તમારો પરિચય. મારું નામ કોરાટમાન રાજેશભાઈ છે. અચ્છા, શું પરિણામ આવ્યું છે આજે? 96.66. જેટલા ધાર્યા હતા એટલું પરિણામ આવ્યું? હા, શું બનવા માંગો છો? એન્જિનિયર. સફળતાનો શ્રેય કોને આપશો? વિનર્સ ક્લાસીસ. આખા વર્ષ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહેતું હતું? 3 થી 4 કલાક. તમારો પરિચય. સોજિત્રા યશવી, અચ્છા, કયા ક્લાસીસમાં અભ્યાસ કરો છો? વિનર્સ ક્લાસીસમાં. શું પરિણામ આવ્યું છે? 93.18%. જેટલું ધાર્યું હતું એ જ પરિણામ મેળવી શક્યા? હા, શું બનવા માંગો છો? ડોક્ટર. આખા વર્ષ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહેતું હતું? 5 કલાક. સફળતાનો શ્રેય કોને આપશો? વિનર્સ ક્લાસીસને.